અમદાવાદના જમાલપુરમાં 2023માં જે હત્યા થઈ હતી તે કેસમાં સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે। સામાન્ય બાબતે જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવી હતી અને 5 મિત્રોએ મળીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો। આ કેસમાં સેશન્સ કોર્ટે 5 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે। વર્ષ 2023નો આ કેસ છે કે જ્યાં જમાલપુરમાં યુવકની હત્યા થઈ હતી। सामान्य बाबते ज युवकनी हत्या कराई थी ने 5 मित्रों मळीने ए युवकने मौतने घाट उतार्यो हतो। आ केसमां सुनावणी करता सेशन्स कोर्टे 5 आरोपीओने आजीवन कैदनी सजा संभळावी छे। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જણાવો કે આખા કેસમાં કોર્ટનું અવલોકન શું રહ્યું? જો કે 5ને આજીવન કેદની સજા છે, પરંતુ પ્રોસિડિંગમાં કોર્ટનું વલણ શું રહ્યું? जी बिल्कुल जी, जे प्रकारे असामाजिक तत्वों અને તેમનો ત્રાસ છે તે સતત શહેરમાં વધી રહ્યો છે। તેવામાં વર્ષ 2023માં અમદાવાદના જમાલપુર નજીક જે નજીવી તકરાર છે તેમાં જે હત્યા કરવાનો કેસ હતો તેમાં કોર્ટ દ્વારા જે આજીવન કેદ છે તે સંભળાવવામાં આવી છે। ખાસ કરીને જે કોર્ટના વલણની વાત કરવામાં આવે તો જે વિગતવાર હુકમ છે તે સામે આવી રહ્યો છે। તેમાં ખાસ કરીને આ પ્રકારનું વધતું જતું અસામાજિક તત્વો અને તેમનો ત્રાસ અને તેમની સામે નહીં ચલાવવાની નીતિ છે તે ચલાવવામાં આવી રહી છે અને કોર્ટ દ્વારા પણ કડકમાં કડક સજા કરવામાં આવે અને જે સમાજમાં એક દાખલો બેસે અને અસામાજિક તત્વોને કાયદાનો ડર થાય તે પ્રકારે જે એક કાયદાનું સ્થાપન થાય તેવો પણ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે અને તેના જ કારણે જે સજા છે તે પણ કરવામાં આવી છે। એક તરફ આપ સમયગાળો જુઓ, વર્ષ 2023માં જે કેસ કરવામાં આવ્યો હતો અને તેનું આ પરિણામ છે તે કોર્ટમાં આવ્યું છે અને કોર્ટ દ્વારા જે સજા છે તે સંભળાવવામાં આવી છે, ત્યારે કાયદાનો ડર લોકોમાં રહે તેવો પણ એક પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।